તો રસોઈ ગેસના ભાવમાં વધારાથી ગૃહિણીઓ નારાજ થઈ છે। ત્યારે મોંઘવારી વધતા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે। તો સ્કૂલ ફી, શાકભાજી અને કરિયાણું પહેલેથી જ મોંઘું હતું, ત્યારે હવે ગેસના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે ગૃહિણીઓએ મોંઘવારી સામે ચિંતા વ્યક્ત કરી છે। ગેસના ભાવ માટે એમ કે કહીએ કે મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે છે। ગેસના ભાવ અવારનવાર આવી રીતે વધતા રહે છે, તો મધ્યમ વર્ગનું જે બજેટ હોય એક ખોરવાઈ જાય છે, ખાસ કરીને લેડીઝ માટે। લેડીઝને આજે બધી વસ્તુમાં દૂધ, દહીં, છાશ જે રોજિંદી જરૂરિયાતમાં દિવસે દિવસે ભાવ વધે છે, તો પછી લેડીઝ મેન્ટેન કેવી રીતે કરે? પગાર એટલા બધા હોતા નથી, સામે બીજા ખર્ચા એટલા હોય, તો પછી બધી મધ્યમ વર્ગ તો સમજાણું, પણ જે સામાન્ય વર્ગ છે, નીચલો વર્ગ છે, એને તો બહુ જ તકલીફ પડે। એટલે મારી સરકાર પાસે એવી માંગ છે કે આજે આ અવારનવાર ભાવ વધે તે ન વધવા જોઈએ, કારણ કે ગેસની રોજિંદી જરૂરિયાત છે એટલા માટે। એટલે એટલા ભાવ ન વધવા જોઈએ। આ પબ્લિક કેવી રીતના પૂરું પાડી શકે? એ તો થોડુંક સરકારને વિચારવું કે ન વિચારવું, કાંઈક તો વિચારવું જોઈએ। હાવ આવા ધુંબા જ મારે દરેકમાં ભાવ વધતા જાય। એક કોઈમાં ક્યાંય ભાવ ઘટ્યો ખરા? તો પગારમાં કઈ એટલા વધતું નથી, મજૂરી કરતા હોય એનું શું સમજવું? એ કેવી રીતના ઘરમાં પૂરું પાડી શકે? એ તો થોડુંક વિચારવું કે ન વિચારવું? સરકાર પાસે શું માંગ છે? ભાવ કેવા હોવા જોઈએ? અમારી માંગ એ છે કે ગેસના ભાવ ઓછા કરો, અને લગભગમાં તો ભાવ ઓછા કરવા જ પડે ગમે એમ કરીને। આ પબ્લિક કેવી રીતના જિંદગી જીવી શકે?